અમદાવાદની 17 સ્કૂલમાં બોમ્બની ધમકી મામલે તપાસમાં ખુલાસો। એજન્સીઓ તપાસ કરતા બોમ્બ મળી આવેલ નથી। સાયબર ક્રાઇમે આ અંગે ખુલાસો કરતા કહ્યું કે તપાસમાં એક જ મેલ આઈડી દ્વારા અમદાવાદ અને નોઈડામાં પણ મેલ કરાયા છે। જેમનું જીમેલ છે તેમની પાસે માહિતી મેળવી રહ્યા છીએ। ભૂતકાળમાં મેલ આવેલા છે જેમાં એક પેટર્ન મળેલી છે અને અત્યાર સુધીમાં 2-3 મેલ પેટર્ન આવી ગયેલી છે। ઉપરાંત અત્યાર સુધીમાં અલગ અલગ વીપીએનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। દિલ્હી પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છીએ તેવું સાયબર ક્રાઇમે ઉમેર્યું। એટલે એકદમ કમ્પ્લીટલી આ ફોલ્સ હોક્સ થ્રેટ હતા અને ત્યારબાદ એની આ એ જ દિવસે એ બાબતમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આગળની તપાસ કરવામાં આવી હતી। આગળની તપાસમાં એ બી મળ્યું છે કે સેમ મેલ આઈડી કે જ્યાંથી આ મેલ આવેલા છે એ એમના દ્વારા નોઈડામાં બી અલગ અલગ સ્કૂલોમાં સેમ મેલ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આની તપાસમાં અમે જે ડોમેઇન છે જે જીમેલ હતું તો એમની પાસેથી આગળની વિગતો મંગાવી છે અને થોડા દિવસમાં અમને એ વિગતો બી આવી જશે એટલે આગળની તપાસમાં હેલ્પ પડશે। પણ જે અત્યારની તપાસમાં એવું છે કે તમામ જે મેલ આવેલા તે એ હોક્સ મેલ છે અને એમાં કોઈ તથ્ય નથી જે એમાં કન્ટેન્ટ લખેલું છે। એમાં વાવથરાથી લગ્ન પ્રસંગમાં ભમરાનો હુમલો। ભાભરમાં ભમરાએ 10 લોકોને ડંખ માર્યા। ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હતો। અચાનક ભમરાના ઝુંડે મહેમાનોને કરડી જતા અફરાતફરી મચી ગઈ। ભમરાના ડંખનો ભોગ બનનાર મહેમાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। લગ્નમાં લોકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે ત્યાં અચાનક ભમરાઓએ ડંખ મારીને અફરાતફરીનો માહોલ સર્જી દીધો। આગળથી સમાચાર સિમેન્ટ ફેક્ટરી પાસે સિંહણ આવી પહોંચી। સિંહણે શ્વાનનો શિકાર કરવા માટે દોડી આવી। સિંહણ પાતાપુર આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની આ ઘટના છે કે જ્યાં સિંહણ આવી ચડી ફેક્ટરીનો ગેટ બંધ કરવા જતા યુવક નજીક પહોંચી સિંહણ અને સમય સૂચકતા વાપરી યુવકે ઇન્ડસ્ટ્રીઝનો ગેટ બંધ કર્યો। સવારે 10:41 આ ઘટના બની હતી। સિંહણને જોઈ યુવકનો જીવ તાળવે ચોંટ્યો। જીવ બચાવી યુવક ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ઘૂસ્યો। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમરેલીના લાઠીમાં સગીરા પર સિંહણનો હુમલો। કપાસ વીણતી 14 વર્ષીય સગીરા પર સિંહણે હુમલો કર્યો। ઇંગોરાળાથી ભીંગરાળ ગામ વચ્ચે કર્યો હુમલો। મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકની દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। સમગ્ર મામલે વન વિભાગ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। काम करता था ત્યાં કપા વીણવા ગયા અમે ખેતરમાં સી બેઠેલો અમે કપા વીણતા છોકરા ભાગ્યા। મજૂરી કામ ખેતરમાં કરતા હતા કપાસ વીણતા હતા અને આ બેબી ઉપર સિંહણે હુમલો કર્યો છે અને એનો ભાઈ હતો એણે સિંહણને પાસકું માર્યું એટલે સિંહણ ભાગી ગઈ હતી। અમરેલીથી સમાચાર અજાણ્યા વાહનની અડફેટે દીપડીનું મોત નીપજ્યું છે। જાફરાબાદ રેન્જના બાલાની વાવ ગામ નજીક ઘટના બની। ઘટનાની જાણ થતા જાફરાબાદ વન વિભાગ દોડી આવ્યું। અજાણ્યા વાહનની શોધ માટે તપાસ હાથ ધરાઈ। વન્ય પ્રાણીઓની સુરક્ષા મુદ્દે ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। જૂનાગઢના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી અપાઈ છે। મેંદરડાના ખાખી મઢીના મહંત પાસે ખંડણી માંગવામાં આવી। ફોન કરી મહંતને એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી અપાઈ। પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહીને ખંડણી માંગી। જૂનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં નરેશ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે। તમે ઝડપથી અહીંયા આવો અને મને ખંડણી આપો બાકી હું ત્યાં ફરિયાદ કરી દેવાનો છું તમારા ઉપર હેસ્ટ્રોસિટીના કેસ નાખવાના છું। તો હું અહીંયાથી આશ્રમમાંથી જુનાગઢ ગયો। જુનાગઢમાં જઈને એમને ફોન કર્યો એ મારો ફોન રિસીવ ન કર્યો। પછી હું જુનાગઢમાં અમારા ડીવાયએસપી ધાદરિયા સાહેબની ઓફિસમાં જઈને મારું લખિતમાં હું સાહેબ શ્રીને પાસે રજૂઆત કર્યો। ગણતરીને દિવસોમાં એમને ધરી દબોચવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના વરસિંગપુર નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડવાના દ્રશ્યો સામે આવ્યા। બ્રિજ પર દરરોજ અવરજવર કરતા હજારો વાહનોની સલામતીને લઈને સવાલ ઉઠ્યા છે। ભારે વાહનોના ભારથી જોખમ વધ્યું છે। વાહન ચાલકોમાં પણ ભય વ્યાપ્યો છે। વાહન ચાલકોએ તપાસની માંગ કરી છે। તાત્કાલિક રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાય તેવી પણ માંગ છે। અગાઉ પણ આ નેશનલ હાઈવે બાંધકામની ગુણવત્તાને લઈ વિવાદમાં રહ્યો છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે સંબંધિત વિભાગ સમયસર પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું। ઘણા ટાઈમથી આ બધા ટરો પડેલા છે આની અંદર
અને બહુ ઘણા ટાઈમથી જોઈ છે. આટલા તો લગભગ તો વારે કે નાના મોટા ખાલી ઠીકરા જ મારે છે, બીજું તો કઈ કરવામાં કઈ આવતું નથી. જો બનતે કોઈ વહેલા સખત આવીને આની કઈ કાર્યવાહી અને રિપેરિંગ કામ કરે તો વધારે સારું. રોડના તરડા પડી ગયા છે ને આ બધું એટલું થોડું બેહી ગયું છે. 2-3 ઠેકાણા પુલમાંથી આવે છે. આપણે ગાડીઓ લઈને નીકળી બહુ તકલીફ જેવું થાય. આ ભેગ તો લાગે ને સાહેબ, તરડા પડી ગયા છે. વહેલી સતી થાય તો સારું કહેવાય. આપણે એમ કહી દીધું વહેલી સતી સારું કરે સારું, બધા વાહન માટે સારું એમ. થી મારેઠાને જોડતા બ્રિજનો વિવાદ 1.5 વર્ષ પહેલા બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો. બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા. બ્રિજ પરના ઉપરના ભાગે તિરાડ પડ્યાનો લોકોનો આરોપ. બ્રિજનો એપ્રોચ રોડ બેસી જવાના કારણે અકસ્માતનો ભય સર્જાયો છે. જોકે એપ્રોચ રોડ બેસી ગયો હોવા છતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ હજુ સુધી સમારકામ નથી કર્યું. આ મામલે રેલવે અને કોર્પોરેશન બંને એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યા છે. કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો એવું માની જ શકાય, કેમ કે આ બ્રિજનું જે ઓપનિંગ થયું ત્યારથી હજુ તો ઘણો ટાઈમ બી નથી થયો તો પણ ઘણા ખાડા પડી ગયા છે. અને બ્રિજની ઉપર જઈએ આપણે તો ઇવન વાહન ચલાવીએ તો ત્યાં રેતી કપચી અને એ બધાની એ બી પડેલી છે, જે કોઈ સ્લીપ થવાના ચાન્સ બી ઘણા બધા છે. જે ઉપરના ભાગમાં જઈએ તો વાહન અગર 20-30ની સ્પીડની ઉપર હોય તો એ સ્લીપ થવાના ફૂલ ચાન્સીસ બી બને છે. ખાડા પડી ગયા હોય કે લાપરવાહી હોય તો જ ખાડા પડે ભાઈ, એમને તો ના પડે. એ બાકી અમે તો ખાતા બધા 2-3 જણા કીધું મેં કીધું આવું બ્રિજ બન્યો ને આવું થાય. જોખમ તો ખરી ના બહુ થાય, બહુ હાથીને જવું પડે. અમુક ગાડીઓ ફસાઈ જાય, બગડી જાય તો પાણી ભરાઈ જાય, આખું ઘૂંટણ જેવું પાણી ભરી જાય. બધા જાય આવે છે, એમાં જો સાથે નાના બાળકો હોય તો એને પણ નુકસાન પહોંચે, એટલે જલ્દી તકે આ સારું કરી દે તો સારું છે. બેદરકારી તો કરી, આગળ બી તૂટી ગયું હતું તે બી બે રિપેર કરાયું છે. આ તૂટી ગયું છે, હજુ આગળ બી ખાડા છે. આ જે બ્રિજ બન્યો છે એમાં ગળે પડે ખાડા પડી ગયા છે, એ કોઈ રિપેર કરવા આવતું નથી અને વધારે એક્સિડન્ટ થવાના સંભાવના વધારે રહી છે. વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટાચારની હરોળમાં હવે રેલવે તંત્ર પણ આવી ગયું છે અને જે માનેજા વિસ્તારમાં બ્રિજ બનાવ્યો છે તે બ્રિજની એ હદે દશા થઈ છે કે જવાબદારી કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. કોર્પોરેશન કહી રહ્યું છે કે જવાબદારી રેલવેની છે અને રેલવે કહી રહ્યું છે કે આ બ્રિજના સમારકામની જવાબદારી જે છે તે કોર્પોરેશનની છે. અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લગભગ 1 થી 1.5 વર્ષ જ થયો છે આ બ્રિજની શરૂઆત થઈ. એ પહેલાં જે બ્રિજ જે છે તેની દુર્દશા થવાની શરૂ થઈ ગઈ છે. બ્રિજને જોડતો જે રસ્તો જે છે ત્યાં જોઈ શકાય છે કે મસ્ત મોટા ખાડા જે છે તે પડી ગયા છે. અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો જે મટીરિયલ જે છે તે ઉખડીને બહાર આવી રહ્યું છે. અહીંયા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સિમેન્ટ કપચી સહિતનું જે મટીરિયલ છે, હાથમાં રીતસરની આ જે સિમેન્ટ છે તે આવી રહી છે. એટલે 1 થી 1.5 વર્ષમાં બ્રિજની આ દશા થઈ તો ભવિષ્યમાં કયા પ્રકારની દશા થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બંને તરફના જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે બંને અધિકારી જે છે તે એકબીજા પર ખો નાખી રહ્યા છે. રેલવે કહી રહ્યું છે કે આ બ્રિજ અમારે નહોતો બનાવવાનો, પરંતુ અમે કોર્પોરેશનને બનાવી આપ્યો છે. હવે જાળવણીની જવાબદારી કોર્પોરેશનની છે અને કોર્પોરેશન કહી રહ્યું છે કે આ બ્રિજ રેલવે બનાવ્યો છે, રેલવેના કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, એટલે એની જાળવણીની જવાબદારી રેલવે તંત્રની છે. એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર એકબીજા પર ખો આપી રહ્યું છે. ત્યારે અહીંયા નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, કારણ કે જે ખાડો છે તેનાથી બચવા માટે લોકો રોંગ સાઈડે પોતાનું વાહન લઈને જઈ રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં જો કોઈ મોટો અકસ્માત થાય કે દુર્ઘટના સર્જાય તો એના માટે વડોદરા કોર્પોરેશન જવાબદાર રહેશે કે પછી રેલવે તંત્ર જવાબદાર રહેશે, તે સૌથી મોટો પ્રશ્ન જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો છે. રાજ્યમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સીમાં સૌ પ્રથમ આડકતરી રીતે પ્રતિક્રિયા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જોકે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. માયાભાઈ આહિરનો આ વિડીયો જે તમને સંભળાવીશું કે આખરે આ વિડીયોમાં માયાભાઈ આહિર શું કહી રહ્યા છે. રાજ્યમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સી વચ્ચે આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ આડકતરી રીતે પ્રતિક્રિયા હોય તેવો આ વિડીયો છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું, પરંતુ જે અત્યારે થઈ રહ્યું છે બગદાણા કેસને લઈને અને નવનીત બાલદિયા પર જે હુમલો થયો હતો તેને લઈને એવી સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવી રહી છે કે આ માયાભાઈ આહિરનો આડકતરો વાર છે. જોશોનું ફ્રેશ હોય